હાય ચીચુ. બોલો. શું બોલું? કયું બોલવાનું છે? આવું જ કરવાનું. પહેલા જ મારા પર ગયા. તારે પ્રોપર્ટી વાંઈ કાઢી નાખું મારી બોલ. કરના હા પછી આવતો નહીં બ્લોગમાં બરાબર. હું લેતી નહીં હો. મારું સિંગલ વસ્તુ ના આવે. સિંગલ બધું વસ્તુ આવે. રિપોર્ટમાં ચાલ વટાવ છાનું માનું કેવું કામ કરો. ત્યાં આવું ના કરવાનું હોય કહીએ. શું ચેનલમાં તારું નામ નથી. નામનું તો આવડું તને લેવું જ નહીં આજ પછી જો તું ખાલી. અમે બે સેમ લાગીએ છે તમને લોકોને. ઓ જય બાપાજી. ગુંડા સ્વામી. તો ચલો હું તમને આપણી वाड़ी बताऊँ? क्या है रे, ऐसे क्या देख रहा है मुझे? क्या थी चालू करिए, यहाँ से स्टार्ट करते हैं हम. જુઓ મેં વાયેલું એલોવેરા છે, આ તુલસીનું પ્લાન્ટ, અભી તુલસી, અને ખબર નહીં કંઈક અલગ જ અજમા જેવી સ્મેલ આવે ને એ વાળું ઝાડે છે. આ છે આપણી ચીકુડી, જેમાં દર વર્ષે મતલબ 12 માસ ચીકુડી છે. એટલા બધા ચીકુ લાગે ને એટલા બધા ચીકુ લાગે કે ખાઈ થાકી જઈએ. લોકો મફતના વીણી બી જાય કેટલાય, અને આપણું જ ખાઈને પછી આપણી જ સામે પડે એવા બી લોકો છે. અમારા ચીકુ ખાઈને અમારી સામે પડે એવા લોકો છે આ દુનિયા. આ જુઓ કેવું નાનકડું ચીકુ લાગ્યું છે, ઘણા બધા ચીકુ લાગ્યા છે. આ જુઓ બીજું. અમારા રોજિંદા જીવનની એટલી વસ્તુ સારી છે ને, તો અમારા આ પાછળ દેખાય છે તો અમારા ગામમાં જે લાઈન જતી હોય ને એનું હવાયું 24 કલાક પાણી ચાલુ જ રહે અમારે અહીંયા નળમાં એમ. એટલે એટલી સારી વસ્તુ છે. પછી અહીંયા છે, આ છે જામફળીનું ઝાડ. અને મારા સાસરીમાં તો તમે લોકોએ જોયા હતા કેવા જામફળ લાગ્યા હતા. અહીંયા બી લાગ્યા છે, પણ મારા સાસરીવાળું ઝાડ બહુ જૂનું છે ને આ ખાલી અમારે 2 વર્ષથી આટલું ગ્રો કર્યું છે. અને આને બી આમ તો ગ્રો કરી જ, પણ અમારે અહીંયા ઘેટા બકરા આવે ને એ લોકો બહુ જ પાદડા ખાઈ જાય પછી નથી રહેતા, એટલું રહેતું નથી. પછી એમ બધું ખાઈ જાય ને તો પછી આ ધીરે ધીરે ગ્રો કર્યો ને એટલે આટલો ટાઈમ લાગી ગયો. ને કામ તો અત્યારે ઘણા બધા જામફળ લાગતા હોય, જો કે અત્યારે બી લાગે જ છે, પણ આપણે ઘરે ના હોય ને મારા મમ્મી લોકોને તો પછી લોકો રહેવા નથી દેતા, બધા લઈ જાય ત્યાંથી થોડી પૂછ્યા વગર ચોરી કરીને. અને આ છે અમારી લીંબુડી. આ લીંબુડી જોડે એવું નથી કે મને બ્લોગિંગનો આઈડિયા હમણાં જ આવ્યો, પણ એક દિવસ અમે ઘરે આવ્યા હતા ને અહીંયા ઘઉં ને એવું બધું લેવા, ત્યારે મેં એક વ્લોગ બનાવ્યો હતો આ લીંબુડી જોડે. એ કદાચ જો વિડીયોઝ પડ્યા હશે ને તો હું એક દિવસ નાખી દઈશ. કોઈક દિવસ આપણા જોડે કંઈ જ નહીં હોય ને વ્લોગ ત્યારે. કેટલી મસ્ત લીંબુડી છે આ, મોટી ઘાટી થઈ છે. પણ લીંબુ બી લાગ્યા છે, પણ 12 માસ નથી લાગતા, અમુક ટાઈમ જ લાગે. હજુ ઘણા જ લાગ્યા છે, પણ પછી વાવાઝોડું કે એવું કંઈ આવે ને તો ઘરી જાય પછી. આ છે આંબાનું ઝાડ, 2 ઝાડ છે આંબાના જોડે. અને આ છે નાનકડું એવું આસોપાલવનું ઝાડ, જે ચીચુ કહેતો હતો ને ત્યાં ટીંટોઈ બી હતું એમ આવી રીતે. તો આ મેં બી એવી જ રીતે સ્કૂલમાંથી બીજ લાઈન વાવ્યું હતું, અને બહુ મોટું હતું, પણ અમારા અહીંયા ઘરના ઉપર તાર છે ને લાઇટ્સના, તો પછી એનો અડી જતું હતું, એટલે મારા પપ્પાએ કાપી નાખ્યું છે હમણાં. તો અહીંયા ચારે બાજુમાં ગ્રીનરી છે, કેમ કે મારા પપ્પાનું ઘર ખેતરમાં છે એટલા માટે. આ છે બીજું લીંબુનું ઝાડ, જે પેલા મોટા લીંબુ આવે છે ને એકદમ પથરીમાં ને એની દવામાં યુઝ થાય ને એ વાળા લીંબુ. અને એના બાજુમાં અહીંયા જાંબુનું ઝાડ બી છે. હજી જાંબુ નહીં લાગે, એક બી વાર કદાચ આવતી સાલ લાગી જશે. જોઈ રહ્યા છો તમે, આ છે ને ગાયો બાંધવાનું, શું કહેવાય યાદ બી નહીં આવે અત્યારે. તો જે ગાયો બાંધવાનું હોય ને તે છે, કેમ કે અમારા ઘરે પહેલાં ગાયો હતી. આ જગ્યા દેખાય એટલે અમે પહેલાં ગાયો બાંધતા હતા. આ છે બધું ગાયનું ઘાસ ભરવાની જગ્યા. તો આવી કંઈક છે અમારી વાડી, અને અમારું ખેતર બતાવું તમને લોકોને.
ખેતરમાં જો કે અત્યારે કશું વાયું તો નથી, પણ એમ જ પડ્યું છે કેમ કે આ સાલે એટલો વરસાદ બી નથી કે કાંઈ જ નહીં. તો ખબર નહીં હવે શું વાવશે કે શું કરશે, આપણને એવું કાંઈ આઈડિયા નથી. છે અમારું ખેતર, ત્યાં પેલો પથ્થર દેખાય ને ત્યાં સુધી છે જોડાનું ખેતર છે. તો એમને મફળી વાવી છે અત્યારે, જોયું ત્યાં ફુવારા બી. તો આપણે જમેવામાં લીધું છે સુરેશભાઈ જમવામાં અને આપણે જવાનું છે હવે બહાર. મારા તો પહેલા ખાઈ લીધા મારી મમ્મી રેડી થઈ જાય પછી આપણે નીકળીએ બહાર જવા માટે. મને એમ ક્યાં કે જવાનું છે તે જોવું હોય તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. તો હતું બહાર ગયો ગાડી લઈને, એટલામાં તો ઝપટી તો બધું કમ્પ્લીટ ગરમ ગરમ બનતું હોય તો ખાઈ જ લેવાય ને. ઝપટી વપટી લઈને પછી બેન કીધું લેણો ખાઈ લીધું, આપણે તો ખાઈ લીધું કે છટક બારી. બસ હું બ્લોગમાં આવું એમ કહું, હું બ્લોગમાં ના આવું. તો આ છે અમારું ગામ. એ બંધ કર ફોન. આ છે અમારા ગામનું રામજી મંદિર. આપણે ગેસ પુરાવવા માટે મારી મમ્મી અને ચીચુ બે લડાઈ કરે છે, પૈસા મુદાઈશ એવી રીતે. મારા જીજાજી ગયા છે ચણા પુલાવ લેવા મારી બેનના માટે. અને તારા માટે નહીં? 24 કલાક ભૂખી રહી છે. ચાલુ કર નાખી. જવાનું છે આખો બધો ઢાળ ચડી ને ઉપર. હું આ ઢાળ ચડતા થાકી જઈશ, મને એવું લાગી રહ્યું છે. ઢાળ ચડતા થાકી જાય એવું છે અહીંયા. બાપરે, આવી જાય વિડીયો. હું ને મારા મમ્મી બે પાછળ રહી ગયા છીએ અને ભાવેશ ને તું તો મને કાઢી દે. હજુ આવું કંઈક લોકેશન